તો અમદાવાદના નિકોલમાં ગટરની સમસ્યાથી લોકો પરેશાન બની ચૂક્યા છે। ભારે વિરોધ બાદ પણ સમસ્યાનો અંત નથી આવી રહ્યો। ગોપાલ ચોક પાસે ગટરના પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। હવે નિકોલના સ્થાનિકો આકરા પાણી આવ્યા છે। મોટી સંખ્યામાં સ્થાનિકો એએમસીની પૂર્વ ઝોન ઓફિસે પહોંચી વિરોધ કર્યો છે। એએમસીની કચેરીએ પહોંચીને સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી છે। દરરોજ ગંદી નદીના માફક ગટરના પાણી અહીં ઉભરાય છે તેવું સ્થાનિકોએ જણાવ્યું છે। એએમસીના વિપક્ષના નેતા શહેજાદ ખાન પણ આ વિરોધમાં જોડાયા છે। મહત્વનું છે કે કોંગ્રેસના કોર્પોરેટરો પણ સ્થાનિકો સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વાત પૂછોમાં નિશાળ જાવ હોય તો ગારામ લઈને છોકરાને જવાનું પાછું લેવા આવવાનું, છોકરાને ઝાડા ઉલટી થઈ જાય, કેટલા અમે દાખલ કર્યા, એ બધો પછી અમારે સોલ્યુશન જોઈ। દિવસથી રોજે પબ્લિક રજૂઆત કરવા આવે છે, પણ આજ સુધીમાં ક્યારેય કોઈએ કાંઈ નિવારણ આવે એવી વાત કરી નથી। અને કાયમ માટે આ ગોપાલ ચોકમાં આજુબાજુમાં સ્કૂલોમાં બાળકો સ્કૂલે પણ જઈ શકતા નથી। પાણીમાં હાલીને જવું, હાલીને આવવું, પડી જાય છોકરા પડી જાય હાથમાંથી, શું કરવું? ડૂબકી મારી જાય, પરત ઘેરામ કરીને પાણી કાઢવી, દવાખાને વારે વારે લઈ જાવી। અમે તો હું કરો કેદુના માંદા છોકરા છે, હેરાન થાય છે, છતાં કોઈને ખબર નથી પડતી। આમ વિકાસ કરે, આ વિકાસ છે, છોકરાને મારે મૂકવા જવામાં તકલીફ પડે છે, ઝાડા ઉલટી થઈ ગયા છે, પાણી ગટરનું પાણી અમારા પીવાના પાણીમાં ભળી ગયું છે, હેરાન થાય છે અને અમારા દવાખાનાનું તકલીફ પડે। આમ વિકાસ નેતા આવવાનો તો રાતોરાત રોડ થાય। આ તે દિવસે અમે 11 વાગ્યાના ભૂખ્યા તરસા, 3 વાગ્યા સુધી ભૂખ્યા તરસે ને ઉભા રહ્યા, તોય કોઈ જોવા આવતું નથી। વાતો મોટી કરે, વિકાસ આ વિકાસ છે। કાવ્યા સુધીનો જેટલાય બધા ટેક્સ ભર્યો છે, 18 વર્ષનો ટેક્સ પાછો અમારે જોઈ, કેમ વ્યાજ સહિત વસૂલ કરો છો ટેક્સ તરત થઈ? पिछले 10 दिन से गटर की तकलीफ चल रही है। 650 से ज्यादा मंडली अहमदाबाद शहर में चलाने में आती है, लेकिन सबसे बड़ी बात तो ये है कि निकोल वार्ड में जब इसी प्रकार से गंदगी रहती है और गटर का पानी बहता हो, ये साहब बताता है कि 6,500 करोड़ के बजट में भ्रष्टाचार के अलावा और कुछ नहीं किया गया है। आज कांग्रेस पार्टी स्थानीय लोगों को लेकर यहाँ अपना विरोध प्रदर्शन कर रही है और हमारी मांग है कि निकोल वार्ड को न्याय मिलना चाहिए और जल्द से जल्द उनकी गटर की समस्या से उसका समाधान आना चाहिए। हाल આજે જે અમે કામગીરી કરી છે તે હવે અત્રે પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય। ઉપરાંત અમે ગોપાલ ચોકથી જીવનવાડી માટેની એક નવી લાઇનનું આયોજન કર્યું છે, જે ગઈકાલથી કામગીરી ચાલુ થયેલ છે, જે 1 માસમાં પૂર્ણ થઈ જશે। ઉપરાંત ઇસ્ટર્ન ટ્રંક લાઇન પણ 1.5 માસમાં કાર્યરત થઈ જશે, જે સમગ્ર વિસ્તારને કાયમ માટે પરિસ્થિતિમાંથી મુક્તિ પામશે। અને હાલ પૂરતા જે આ લાઇન ઓપરેટિંગ ના થાય ત્યાં સુધી પણ અમે સંપૂર્ણ કાળજી રાખીશું કે આ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય।